गुड मॉर्निंग जय श्री कृष्ण स्वागत है नवा व्लॉग में। तो हालो वागी गया है 9 અને આપણે છે ને વાવણી કાલ થઈ ગઈ પણ એક આ રહી ગઈ ની વાવવાની છે એટલે આપણી વાવણી થઈ જાય કમ્પ્લીટ અને આસકા કરવાના છે હેઠે હેઠે। તો ઓટાણમાં ત્રણ મીનભાઈ જઈ અને ઓલું કંઈક એવું છે હાથી જેવું હું તમને અહીંયા જઈને બતાવું, મને નામ નથી આવડતું। તો એ લેવા ગયો છે જયદીપ અને એનાથી વાવી દઈએ કાંઈ બાકી રહી ગઈ પછી આસકા કરી નાખીએ એટલે ઉપાદીને બાકી આવે આપણે છે ને વાયવા ઉપર રાતે બહુ જ અસલ વરસાદ થઈ ગયો, ઠાવકો વરસાદ થઈ ગયો। એટલો તો આગલે દીએ નહોતો થયો એટલો થયો કાલ વરસાદ। ગઈ રાતે બહુ આવ્યો કા? हाँ काल आव्यो तो ने एना करता आज वधारे आज राती वरसाद आवी गयो। तो वायवा उपर नामी ठावको वरसाद थई गयो। अटाण में कोईने है ने हाथी जूते एम नथी, कोईने कदाच ओलू बड़ियार पड़વું હોય ને એમાં જૂતે જ ભલે, બાકી અમારી હિમમાં આની કોર ક્યાંય છે ને હાથી કે ટ્રેક્ટર કે જાય એમ નથી એટલો વરસાદ પડી ગયો। હા જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો જો આપણે એક હાયર વાવવાની રહી ગઈ છે અને થોડાક આસકા બુરવાના છે, ત્યાં ત્રણેય છોકરા જાય તો એ કરી આવે અને હું આઈનું કામ સંભાળ લઉં। હાલ તમારી બોટલ થમ્સ ઓલા બે હે ને બધું લીધા વગર ના એક ખાલી ઓલો હું લઈ ગયો કોદારી લઈ ગયો ઓલું લેવા અને એક ગયો ઓલું હાથ હાથી હા ઈ લેવા ગયો। તો હાલો હવે મારે આ સીસો લઈ જવાનો છે ને દાણા લઈ જવાના છોકરાઓને ઓકો પીજો મોરી થમ્સ અપ। હાલો તો જો આપણે વાવણી કાલ થઈ ગઈ હતી ને એક આયર બાકી રહી ગઈ ને જો આથી વાવ આને શું કહેવાય હાથ હાથી જસ્મીન કે ઓટોમેટિક લે બસ આમાં ઢાંકણું નથી, હું ભેગી આવીશ મજા કરો ને। હાલો મંડો હાલવા। પહેલી વાર આનથી વાવે, આનથી કોઈ દી કઈ વાવ્યું નથી। તારે આમ સીધું જોઈને હાલવાનું એ સોરા પાયે થોડાક નાખતો જા જીરી કોલમ વજન દઈ દે એટલે ધોઈડું જા થોડીક વાર થાય ને એટલે। હા તો જા આવી રીતના એક હાયર પૂરી કરવાની ઓલા હેઠા સુધી અને હાલો આપણે આ બિયાણ લઈને જઈએ ભેગા। ભલે વાર લાગે હેરખી વાવજો, હેરખી ઉગવી જોઈએ ને વારો તમારે બેનો સીધું જ આગજો। હાલો તો હવે ઓલે હેઠે જઈ અહીંયા આસકા કરવાના હે અને એ કોદારી ક્યાં હાથી લેતો જાજે। જો અડધે પૂગી ગયા, જે અડધું બાકી રહ્યું થાકી ગયો। આ થારું 1000 વાવવાનું, આ બધું વાવવાનું તમે શું કરો? આપણી અહીંની વાવણી થઈ ગઈ કમ્પ્લીટ। હવે આ થોડાક આસકા હે ઓલા ખેતરમાં, અહીંયા થઈ ગયું બધું અને હાલો હવે અહીંયા જાય અને પછી જવા દઈ ઘરે। બપોર થઈ ગયા 11:30 વાગવા આવ્યા, 12 થાય ને તો આમાં થોડાક સહી થઈ જાય તો પછી ટેન્શન નહીં। પછી એક છે ને આમાં દવા છાંટવાની છે હેઠાવમાં, એ જયદીપભાઈ છાંટી જાય ઉઈગા મોર છાંટી દઈને તો માંડવી નહીં કંઈ વાંધો ના આવે। તો હાલો હવે જવા દઈ બિસ્તરા પોટલા લઈને વાડીમાં। મોટું ખેતર થઈ ગયું કમ્પ્લીટ આપણી વાવણી એની। હવે કેવી ઉગે એ જોઈ પછી ઉગે પછી હજી તો વાર લાખી, હજી કાલ વાવી જ છે। હાલો તો વ્લોગનો થઈ ગયો છે બીજો દિવસ, આજ 2 દિનો ભેગો વ્લોગ આવશે કારણ કે કાલે આપણે લાઇટ નહોતી ને તો વ્લોગ અપલોડ નહોતો થયો, ચાર્જિંગ જરાય નહોતું। આજે વહી ગઈ લાગે, અટાણે વહી ગઈ છે। તો હાલો આજ છે ને બપોરે બનાવ્યું છે બટેકાનું શાક, જયદીપભાઈનું ફેવરેટ પણ એ ગયો છે જામનગર। તો હાલો હવે વાડીએ ગઈ હતી ઘડીક વાર પણ ત્યાં વ્લોગ નહોતો બનાવ્યો, થોડુંક મેં કીધું નેદી નાખી હેઠા હેઠા તો એટલા હે ને ઓછા આડા આવે પછી તો હજી થોડોક રહી ગયો છે ને એ આપણે રોંઢે જાઉં પાછા। તો હાલો બપોરા કરી લઈ, ઘડીક વાર પોરો ખાઈ લઈ અને પછી પાછા જઈ વાડીએ। હાલો તો 3 વાગવા આવ્યા અને અમારે જવું છે વાડીએ હેઠા ચોખા કરવા, હેઠા ને દઈ જઈ અને આ બે જોઈ લ્યો આને કઈ ઉપાદી એ કાડું એ કાડું કેવા હોતા જતા મોટું ઓર પતલું। અને ભેહું બધી બેઠી હે, બેઠા નહીં હો કંઈ વાંધો નહીં।
અને આમ જો આમ આદર થયો હે અને બેહોન ખીલે ઠાવકો ગારો થઈ ગયો તો પણ હવે હુકાઈ ગયો. આજ બધીને અંદર બાંધી હતી ને બે કાંઈ બાયણે બાંધાઈને ખીલા બદલાવ નહીં ખાતા. મીંડીને ખીલે તો જરાય ગારો નથી કા મમ્મી? મીંડીને. અને જો હવે ફૂલ એ બહુ જ અસલ આવે છે ને એકદમ ના કોરાણા ફૂલ ઝાડ. હા પાછું આપણે 5 વાગે પાછું આવવું પડે ભેહોનું કામ હોય એટલે. અને જો અહીંયા આપણે ફૂલ ઝાડ વાવ્યા છે એમાં એક અસલ લાગી ગયું છે આ હે નહીં એ અસલ લાગી ગયું છે ને બીજા ઓલા બેક લાગી ગયા છે. બે હજી અમને પડ્યા છે મૈડાઈ ગલની જેમ. હવે કેવા ફૂલ આવે એ તો મને નથી ખબર, આવે તે ખબર પડે. અને વા નીકળ્યા ઓલા શું કહેવાય પીળા ફૂલ નથી થતા એ ઉગી પડ્યા. જો આપણે એમ ખડ છે પણ એ બધું ખડ નથી, એમાં ફૂલ ઝાડ છે નીકળ્યા મલક ઉગી પડ્યા. તો હલો હવે જઈ વાડીએ. જ્યાં રીનકોડી એક તરાવડી મસ્ત ભરાઈ ગઈ અને 2 બતકું આવી ગયું. જે આગળ ભાગશે હજી હે ને છેલી નહોતી પણ આખી ભરાઈ ગઈ હતી. થોડુંક ઉતરી ગયું પાણી, અહીં સુધી હતું જ અહીં સુધી થોડુંક ઉતરી ગયું પાણી. જો ભાઈ ગયું. આ બીજી બતકું હે વરસની આવે ને એ નથી. ઓલી જો આથી રાગડા તાણે કાલી નકર જા બધું હે ને ડૂબી જાય. પછી જરા જરા દેખા હે અહીં સુધી પાણી ભરાઈ જાય રસ્તા સુધી. થોડુંક નહીં ઘણું જાજુ ઉતરી ગયું ને અહીં સુધી હતું કાલ તો આ બધું પાણી પાણી હતું નીકળ્યું. હાલો તો જો મમ્મી હે ને આ ઘોસરમાં સીતાફળિયું આવી. આ કઈ ચોખ્ખું કરી લેવો. અવાર જો આપણે આ થાંભલા ને હિંતોલ સુધી જ વાવી છે માંડવી. આમ બહુ નથી વાવી નકર છેટવા સુધી પુગાડી દેતા. હવે મમ્મી છે ને પાવડો લઈને કડવા ઝાડમાં ખોદી નાખે અને આપણે આ ધોકડ મંડી લેવા. જો ધોકડ બહુ જ થઈ ગઈ આમ છેટવા સુધી. અને આમાં જો આ જેટલા સુધી બળ છે ને એટલા સુધીમાં બહુ થયું. ઝીણું ઝીણું ઉપડી પડ્યું ખડ. આમ નથી એટલું બધું, આમ બહુ છે. આ માર્ગ કાંઠે બહુ ધોકડ થાય અહીંથી છેટવા સુધી. તો હાલો જેટલું થાય એટલું આવી જ અને પછી કાલ ને જો વાદળી આવી ગયો કોક છાંટો પડે.